અમારું ગામ છે જેસર તાલુકો અને જેસર ગામમાં અમે રહી છીએ. એક દિના સમય આજથી 40 વર્ષ પહેલાં આ અમારા અહીંયા ગાયોનો ગોંજરો કહેવાતો અને જે આ હનુમંતદાની ડેરી બનાવી એ લવજીભાઈ લખુભાઈ માસ્તરે બનાવેલી બાળજા માસ્તર નથી, એ કડિયા કામ કરે છે. સોરી ભૂલાઈ ગયું છે. અને એને અત્યારે હાલ પાલતાણા રહે છે. આ વાંદરા કંડારીને એણે બનાવેલું અને એક સમયમાં ડેરી બનાવેલી. અને અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ ગોંદરે અને આપણે જૂની થોડીક પરંપરા હતી એની યાદ અપાવવાની હતી, એટલે આજ આપણે અહીંયા વિડીયો બનાવીએ છીએ કે આજથી 35 થી 40 વર્ષ પહેલાં એક દિન સમય આ ગાયોનો ગોંજરો કહેવાતો અને અહીંયા ગાવું બેસતું અને ગાવુંનું ધણ અહીંથી ઉપડતું. જ્યારે ગોળ હાંકલો મારે ને એટલે દેશી ભાષામાં એને છે ને વાંભ કરે એમ થાય. જ્યારે અહીંથી ગાયું ઉપડતી અને તણથી વાંભ ન કરે ને તો તણથી ગાવું અહીંના ખડ ખાતા અને પહેલાંના ખેડૂત હતા ને એ ખેહેર આવે ને એટલે અહીંયા એક ભરોટું ખડનું નાખવા આવતા. એટલી તો એને ગાયું માટે એટલું એ સારો ને એવું નાખતા અને ખેરિયાત એટલું કાઢતા. ખેડૂને એટલો ભાવ હતો. આજે પણ હવે આ ગોંજરો છે પણ ગાયું નથી. આજે એ માણસો નથી કે આ અત્યારે હાંકલો મારે ને ગાવું હાલે. તણથી અહીંયા અમે અમારી નજરે જોયું અમારું બાળપણ. એ સમયે અમે અહીંયા જોતા અને એ સમયે ગાયું અહીંથી હલતી નહીં. જ્યારે ગોવાળ વામ કરે ત્યારે જ અહીંથી ગાય હાલે અને ડુંગરમાં ગાયો ધણ સરવા જાતી. અત્યારે ધણ પણ કંઈ રહ્યું નથી અને ગાયો સારવાવાળા રહ્યા નથી. અત્યારે ઘરની ગાવું હોય પોતપોતાની સારે અને વાહ પણ અત્યારે હાલમાં ગોંજરે અને છોકરા અહીંયા બેઠા છે ને દર શનિવારે અહીંયા ભેળને એવું વેચે છે. હનુમાન દાદાની આ અમારા ગામનું જેસરનું ગૌરવ અને અહીંયા બાળ મંદિર છે અત્યારે. અને આ ગામડાની પરંપરા અને આ ગામડામાં આવી જાય અને હોંકારો હોય કારે હોય કે શાકને રોટલો ખાતા હોય ને બાજરાનો રોટલો ને રોટલી ખાતા હોય ને એ શાહીમાં અને રોટલામાં તાકાત હોય. હનુમાન દાદાની આ જય બોલાય અને આ ગામડામાં બોલાય, સિટીમાં ન બોલાય.